રાજસ્થાન સહિત ઉપરવાસમાં સતત ખાબકી રહેલા વરસાદના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પણ પાણીની આવકમાં જોરદાર વધારો થઈ રહ્યો છે। 1,17,084 ક્યુસેક પાણીની કુલ આવક સાથે ધરોઈ ડેમ 87.38% ભરાઈ ચૂક્યો છે। રૂલ લેવલ જાળવી રાખવા ડેમના 4 દરવાજા 10 ફૂટ અને અન્ય 4 દરવાજા 6 ફૂટ ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પાણીની આવક વધતા હાલની સ્થિતિએ કુલ 85,484 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। ધરોઈથી છોડાયેલું પાણી વાયા સંત સરોવર અમદાવાદ પહોંચી રહ્યું છે। સંત સરોવરમાં હાલમાં 27,282 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। કેમ કે પાણીનો આવરો સતત વધી રહ્યો છે ત્યારે નદીનું પાણી શહેરમાં ઘૂસે નહીં તેનું ધ્યાન રાખી ગઈકાલથી જ વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે। 30 દરવાજાવાળા વાસણા બેરેજના 25 દરવાજા ખોલી 32,892 ક્યુસેક પાણી હાલમાં છોડવામાં આવ્યું છે। વાસણા બેરેજની સપાટી 127.75 ફૂટ પર છે। જો કે ધરોઈથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે તેને ધ્યાનમાં રાખી બેરેજમાંથી હજુ પણ પાણીનો જથ્થો વધુ છોડવાનું આયોજન થઈ શકે છે। અમદાવાદ શહેરમાં હાલ સાબરમતી બંને કાંઠે છે। નદી પરના રિવરફ્રન્ટના વોકવે સુધી પાણી પહોંચી ચૂક્યા છે। આ જ કારણ છે કે વોકવેને સતત બીજા દિવસે અવરજવર માટે બંધ રખાયો। નદીના કાંઠા વિસ્તારના 6 જિલ્લાના કલેક્ટરને પણ ગઈકાલથી એલર્ટ કરી દેવામાં આવ્યા છે।